પોરબંદરના માધુપુરમાં યોજાયેલા ભવ્યાતિ ભવ્ય લોકમેળામાં 2 રાજ્યોના રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેના બંદોબસ્તને કારણે પોલીસે વાહનો અટકાવતા માધુપુર અને પાતા વચ્ચે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। માધુપુરના મેળામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક તથા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। ગઈકાલે રાત્રે આ મહાનુભાવોના કોન્વે અને બંદોબસ્તના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામને લીધે હજારો લોકો ફસાઈ ગયા હતા। માધુપુરથી પાતા વચ્ચે કલાકો સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો અને મેળાની મજા ટ્રાફિક જામની સજામાં પરિવર્તિત થઈ ગઈ હતી। તંત્રની અણાવડત અને આડેધડ ગોઠવાયેલા બંદોબસ્તને લીધે તથા અનેક જગ્યાએ રસ્તા બંધ કરી દેવાયા હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વીઆઈપીઓના બંદોબસ્તનો ભોગ સામાન્ય નાગરિકો બન્યા હતા, જેથી તેઓ આક્રોશ વ્યક્ત કરતા નજરે ચડ્યા હતા। 2-2.5 કલાકથી ભાઈ રોડ પર ઊભા છીએ। અમારે જવું છે વેરાવળ, બરાબર, પણ હવે આ ફોનવે નીકળી ગયો છે કે નથી આવ્યો કે આવ્યો કંઈ ખબર નથી પડતી। આમની કોઈ ટ્રાફિક ચાલુ છે, આમની કોઈ ટ્રાફિક ચાલુ નથી કરતા બરાબર। કલેક્ટર દાવા કર્યા હતા કે માધુપુરના મેળા સિવાયના જે ગામો હોય એને અલગ ડાયવર્ઝન આપે। એવું કાંઈ નથી મારા ભાઈ, કોઈ જાતનું કાંઈ નથી। એ રામે રામ હે। આમાં જો અમે લગભગ આ ખટારા જોઈએ ને, આમાં ક્યાં મેળામાં જાય છે, જોવો જ ખટારા। જાણકારોનું માનવું છે કે પોરબંદરથી માધુપુર મેળામાં ન જતા હોય અને સોમનાથ, વેરાવળ, દીવ તથા ચોરવાડ તરફ જતા હોય તેવા વાહનો માટે તંત્ર દ્વારા આ વખતે બાયપાસ બનાવવાનું આયોજન કરાયું હતું, જેથી મેળા મેદાન નજીક મુખ્ય માર્ગ પર થતો ટ્રાફિક જામ અટકાવી શકાય, પરંતુ તે બાયપાસ પણ બનાવાયો ન હતો। આથી બધા વાહનોએ મુખ્ય માર્ગ પરથી પસાર થવું પડતું હતું, જેના કારણે અનેક એસટી બસ, ટ્રકો પણ મેળાના ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાયા હતા। આથી જો તંત્ર દ્વારા બાયપાસ બનાવવામાં આવ્યો હોત તો પણ ટ્રાફિક જામની સમસ્યા મહદ અંશે નિવારી શકાય હોત, તેમ સ્થાનિકો પણ જણાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।